રાંદેરમાં એક મકાનમાંથી 35.5 લાખની ચોરીના કેસમાં રાંદેર પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે। ઘરમાં રાખેલા ચોકીદારની હિલચાલ સીસીટીવીમાં શંકાસ્પદ જણાતા તેને આધારે પોલીસે છેલ્લા 3 વર્ષથી ચોકીદાર તરીકે નોકરી કરતા અલ્તાફ શાહ, સાંદુ શાહ ફકીરની પૂછપરછ કરી હતી। પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો કબૂલ્યો હતો। ત્યારબાદ પોલીસે તેને પોતાની સાથે રાખીને અન્ય આરોપી મોહમ્મદ ઝકરિયા નુરુલ હક અંસારીના ઘરે ગયો હતો। તેની પાસેથી પણ ચોરી થયેલા સામાન રિકવર કરવા પોલીસે કાર્યવાહી કરી હતી। ફરિયાદી રાબિયા બસરી અને તેના પતિ ઝિયાઉલ અનીશ કાપડિયાએ જણાવ્યું હતું કે તેમના કબાટમાંથી નેકલેસ સેટ, ઝુમકી, 68 તોલા સોનાના દાગીના, રોકડ રૂપિયા 1,05,000 સહિત 35,05,000નો સામાન ચોરાઈ ગયો હતો। પોલીસે આરોપીઓ પાસેથી તમામ સામાન રિકવર કરી લીધો છે। પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓએ જ કેટલાક ઘરેણાં 17.50 લાખ રૂપિયામાં વેચ્યા હતા અને બાકીના છુપાવી દીધા હતા। આરોપી પાસેથી સમગ્ર સામાન રિકવર કરવામાં આવ્યો છે। 19 વર્ષીય ચોકીદાર અલ્તાફ શાહ સંદુ શાહ ફકીરની ધરપકડ કરાઈ છે, જે મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાનો છે। સાથે જ લાલગેટ વિસ્તારમાં કોહિનૂર પ્લાઝામાં રહેતા 32 વર્ષીય કન્સ્ટ્રક્શન વર્કર મોહમ્મદ ઝકરિયા નુર હક અંસારીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે જણાવ્યું સમયગાળા દરમિયાન 28 પોલીસ કર્મીઓ આ સમગ્ર તપાસમાં સામેલ હતા। ઇન્સ્પેક્ટર આરજે ચૌધરીએ જણાવ્યું હતું કે આરોપી અલ્તાફ સાહેબ છેલ્લા 3 વર્ષથી તેના ઘરે કામ કરે છે। આખો પરિવાર ઉપરના માળે રહે છે અને અલ્તાફ શાહ માટે નીચે રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। તે રાબિયા બસરીના ઘરે જ જમતો હતો, નાની નોકરીઓ પણ કરી। તે નિયમિત રીતે ઘરે આવતો અને જતો, જેથી કોઈને શંકા નહોતી કે આવું કંઈક કરી શકે છે। બંને આરોપીઓને ગુરુવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે।